નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ. મિત્રો, આપ તમામને ખ્યાલ છે કે ચોમાસાની આગાહી બાબતે દેશી વર્તારાનું પણ ઘણું મહત્વ રહેલું હોય છે, જેમાંથી દનૈયાના આધારે આવનારું ચોમાસું કેવું રહેશે તેની પણ આગાહી થતી હોય છે. જેમાં આ વર્ષે દનૈયાની શરૂઆત 18 તારીખે થઈ હતી અને 26 તારીખે દનૈયા પૂરા થયા છે. ચોમાસાના વરસાદના નક્ષત્રના 9 દનૈયા પ્રમાણે ચોમાસાના વરસાદનો વર્તારો થતો હોય છે. આ દરમિયાન જોવાનું એ હતું કે દનૈયામાં વાતાવરણ કેવું રહે છે, જેમાં વરસાદ, વાદળ, તાપમાન, ઝાકળ, ગાજવીજ જેવા વિવિધ પરિબળોનો અભ્યાસ કરવાનો હોય છે. હવે 9 દનૈયા પૂરા થઈ ગયા છે, તો આપણે જોઈએ કે આ વર્ષે દનૈયામાં કેવું વાતાવરણ રહ્યું હતું. મિત્રો, દનૈયામાં જંગલ વાતાવરણની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ગાજવીજ બાબતે જોવા જઈએ તો દનૈયાના દિવસો દરમિયાન રાજ્યના કોઈ પણ વિસ્તારમાં ગાજવીજ જોવા મળી નથી, જે ખૂબ જ સારી નિશાની છે. અને વરસાદની વાત કરવામાં આવે તો દનૈયાના દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો નથી, જે પણ સારી બાબત રહી હતી. માત્ર 25 તારીખે સાંજે દક્ષિણ ગુજરાતમાં અમુક છૂટક વિસ્તારમાં રોડ ભીના થાય તેવા છાંટા ખર્યા હતા, તો તે સીમિત વિસ્તાર પૂરતું એક દનૈયું થોડું બગડ્યું છે. અને તાપમાનની વાત કરવામાં આવે તો દનૈયાના દિવસો દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં 40 થી 43 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું, એટલે કે દનૈયા તપ્યા પણ ખૂબ જ સારા છે. હવે વાદળ અને ઝાકળની વાત કરવામાં આવે તો અમુક દિવસે સવારના સમયે દરિયાકાંઠા તથા લાગુ તેના વિસ્તારોમાં થોડા ઘણા ઘારિયા વાદળો જોવા મળ્યા હતા, પરંતુ આખા દિવસ દરમિયાન કોઈ પણ વિસ્તારમાં કંઈ ખાસ ગણી શકાય તેવા વાદળો જોવા મળ્યા નથી. માત્ર છેલ્લા 2 દિવસ દરમિયાન અમુક છૂટાછવાયા વિસ્તારમાં વાદળો જોવા મળ્યા છે, પરંતુ તેમાં પણ ક્યાંય ગાજવીજ થઈ નથી, એટલે વાદળો બાબતે પણ બહુ ખાસ નકારાત્મક ગણી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું નથી. પરંતુ ઝાકળની વાત કરવામાં આવે તો દનૈયાના ઘણા દિવસો દરમિયાન ઘણા વિસ્તારમાં ઓછી વધુ ઝાકળ જોવા મળી હતી. માત્ર આ એક પરિબળ નબળું રહ્યું છે, પરંતુ દનૈયાના મુખ્ય પરિબળો એટલે કે વરસાદ, ગાજવીજ, વાદળો અને સારું તાપમાન, આ બધા પરિબળોને આધારે આપણે એમ કહી શકાય કે દનૈયા ખૂબ જ સારા તો ન કહેવાય, પણ એવરેજ સારા જરૂર ગયા છે. તો તેના આધારે આપણે એવો સંકેત મળે છે કે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે. મિત્રો, મેં ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે હું દનૈયાના આધારે આગાહી નથી કરતો, કેમ કે વાતાવરણની પેટર્નમાં પહેલા કરતા ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આ વિડીયો માત્ર તમારી જાણકારી અને તમારી સમજ માટે છે. બાકી વૈજ્ઞાનિક પરિબળોના આધારે પણ આ વર્ષે ચોમાસું સારું રહે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. મિત્રો, વિડીયો લાઈક કરી દેજો અને હવામાનના આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી બેલ આઇકોન દબાવી દેજો. આભાર.